વીરા આજ કોઈ દિવસના સમય ન હોય બાંધવ આજ પકરણ ધીમી ધરા મેઘબર ના વર્ષરી મને મેઘલી રાતે જામી હોય તો અત્યારે મિનલબાન બોલાવ ને એવતે શું કરે છે વીરા અમારા મહારાજા બોલાવે તમને જાજી જોવા હો બાંધવ કે આજ 20 વર્ષથી પરણીને આવીશ કોઈ દિવસ તમારા નાથના મુખ ઉદાસ જોયા નથી આ જ્યારથી નગરની ચર્ચા કરવા ગયા છે ત્યારથી ના મુખ ઉદાસ ઉદાસ જણાય છે તેના શરણમાં લાખ લાખ વંદન કરીને બની શકે તો અહીંયાનો બસ હળવો કરું એ જી આજ રાણી રે આવીને સ્વામીના ચરણે નામે હા સધી હરે આજ રાણી ના જોઈને સ્વામી કેમ આવાડો ભર્યા નહીં સધી કે નેરલે આસોડાની જોન તાર રાણી ના જોઈને સ્વામી કેમ આવાડો ભર્યા હરે આજ રાણી ના બોલાવ્યા સ્વામી કેમ બોલાતા નથી કે આવો માર સુરે થયો અપરાધ રાણી ના કે બોલાવ્યા સ્વામી કેમ બોલાતા નથી નહીં સધી હરે આજ મોકાના હે આ બોલા સ્વામી માર સેના રે લીધા નહીં રાણી કે આવો માર સુરે થયો અપરાધ મોકાના હે આ બોલા સ્વામી માર સેના રે લીધા હરે આજ નાવારે બોલતો સ્વામી માર જીવાડ મોજા નહીં સધી કે બાલમાં જાય મારા પ્રાણ નાવારે એ બોલતો સ્વામી માર જીવાડ મોજા હરે આજ તમે રે ગયા તા સ્વામી મારા નગરની મદદ હા સધી હરે આજ નગરમાં જાતા રે નાથ કોને અપમાન કર્યા એ આજ આવ રાજાના એક ઉને સતી રાણી સાંભળ રે હેજી માર સ્વામી રે કહે ને એના રાણી સાંભળે રે એ કરો મારા દોલડાની જોનવાદ રાજાના એક ઉને સતી રાણી સાંભળ રે और के करो दिल में
એ કર તારે મરવો પ્યારો રે લાગે વિધેતાએ લખ્યા એવા મારા લેખ લેખાને માથે રે મેઘ કોઈ મારા તો નાથે. હરે આજ રાણી રે કહો ને સ્વામી માર સાંભળો ને. એ કરો માર દલડાને વાત આજ રાણી રે કહો ને સ્વામી માર સાંભળો ને. કહો સતી હરે આજ લાસા ને લક્ષ્મી રે બને માર દીકરી રે. જાણું છું સતી સગુણા હૈયા કેર મારે હાથ આવી તણા તણા દીકરીઓ સ્વામી આજ આંગણે રમે. હરે આજ તણા તણા દીકરીઓ સ્વામી આજ આંગણે રમે. સ્વામી આપ કહો છો કે ખેતી કરવા જતા પણ ખેડૂત પણ પાછા વળે છે સ્વામી. હા સતી આ જેટલું જ નહીં પણ નાણા તેડવા જતા પણ રબારી પણ પાછા વળે છે સ્વામી. હા રાણી આજ આપણું જો ધન ખાઈને આપણા મુખ જવા માંગતા નથી સ્વામી. આજે લાસા અને લક્ષ્મી ત્રણ દીકરી જોગમાઈને ઝાંખી પાડે એવી આપણા આંગણાની અંદર રમી રહી છે સ્વામી. હા રાણી તાજ કઈ રીતે વાંચે કે મારા નાથ કઈ રીતે વાંચે કવે સ્વામી. અરે સરે આજ આપણે આંગણે લાસા લક્ષ્મી અને હૈયા કેરો હાર એટલે આપણી દીકરી સુગુણા ત્રણ દીકરીઓ આજે આપણા આંગણે રમી રહી છે રાણી. આજે આપણી રેતને પણ ખબર છે કે આપણા આંગણે ત્રણ દીકરીઓ આજે રમી રહી છે સતી. પણ આજે રેતને કહેવામાં આવે ને સતી તો રેતનો જવાબ શું હોય રાણી કે આજ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને આપણા પણ નોરી હો રાણી. કારણ કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. કાલ પાકો હવે પોતપોતાના સાસરે ચાલી જાય હોત હતી પણ જો સંતાનમાં એક લૂલો લંગડો કે બાડો બોબડો પુત્ર હોત ને રાણી તો આજ મારા ગયા પછી આ રાજગાદીનો વારસદાર થાય હોત હતી. નકર આજ મારા ગયા પછી આજ રાજગાદીને મણમણના તાળા દેવામાં આવ્યો હોત હતી. કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને આપણું પણ નોર્ય હોત હતી. માટે આવી હઠ રહેવા દો સતી અને આજ મને રાજી ખુશીથી વન જવાની રજા આપો સતી. વન જવાની રજા આપો રાણી. હા સ્વામી તમારે વને જવું તો મારી કોઈ ના નથી સ્વામી. આજે પાપા પગલી કરતી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી. સારું રજવાડી ગોતી બેનબાને ધામે ધૂમે લગ્ન કરી સોડે શણગાર સજીને વન વળાવીશ મારા નાથ વન વળાવીશ. જોજો હો સતી આપેલા વચન ભૂલી ન જાતા હો રાણી. આજે આપણી દીકરી સુગુણાના વેવિશાળ કરાવી આજે તમારા માથેથી ભાળ હરવો કરતો જાઉં છું સતી. પણ આજ દીકરીના વિયોગમાં ભૂલી ન જાતા આપેલા વચન હો રાણી. આપેલા વચન પ્રમાણે આપણી દીકરી સુગુણાના વેવિશાળ પછી આજે સોળે શણગાર સજી આંખમાં એક પણ આંસુ પાડ્યા વગર આજે મને રાજી ખુશીથી વન જવાની રજા આપવી પડશે હો રાણી. હા સ્વામી. અરે વીરપ્રધાન રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો ભાઈ. હે વીરો પ્રધાન બોલા